સુરતમાં બ્લેક ઓરા કોઈનના નામે રોકાણ કરાવી છેતરપિંડી આચરનાર આરોપીની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે. સુરત શહેરના ઉધના ભાટેના વિસ્તારમાં રહેતા અક્રમ મુલતાનીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે બ્લેક ઓરા કંપનીના માલિક ફિરોઝ મુલતાની નીતિન જગ્યાતાની જે દુબઈમાં રહે છે અને સુરત ખાતાના એજન્ટ તરીકે કામ કરતો હતો. તે ઉપરાંત કાસફ મુલતાની અને એઝાઝ મુલતાની સહિત જાવી મુલતાનીએ 15 મે 2022ના રોજ તેમની પાસેથી બ્લેક ઓરા કંપનીના બ્લેક ઓરા કોઈનના નામથી રોકાણ કરાવ્યું. તેમને કહેવામાં આવ્યું હતું કે રોજનું 1% મુજબનું વળતર મળશે. આ લાલચ આપી $20થી લઈ $5,000 વાળી અલગ અલગ સ્કીમમાં રોકાણ કરાવ્યું હતું. વિવિધ રોકાણ કરાવી 13 જેટલી આઈડી જનરેટ કરાવી હતી. આ સમગ્ર મામલે ઇકોસેલના એસીપી જીએ સરવૈયાએ જણાવ્યું હતું કે આ અંગે ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ કરવામાં આવી હતી. ટોળકીમાં સામેલ જાવીભાઈ મુલતાનીની ધરપકડ કરવામાં આવી છે. સાથે અન્ય જે આરોપીઓ સામેલ છે તેમની શોધખોળ ચાલુ છે. ફરિયાદી શ્રી મોહમ્મદ અકરમ દ્વારા ઇકોસેલમાં ફરિયાદ આપવામાં આવેલ. જે ફરિયાદની વિગત એવી છે કે ફરિયાદીને બ્લેક ઓરા કોઈન માં ઇન્વેસ્ટ કરવા માટેની વિશ્વાસ આપવામાં આવેલ અને એમાં તમને સારામાં સારું વળતર આપવામાં આવશે એ રીતના વેબસાઇટ ઉપરથી ઇન્વેસ્ટમેન્ટ કરાવી અને ફરિયાદી સાથે 51 લાખ રૂપિયાનું ચીટિંગ કરેલ છે. જે અનુસંધાને અમે 5 આરોપીઓ વિરુદ્ધમાં આઈપીસી કલમ 409, 420, 114 અને જીપીઆઈડી એક્ટ મુજબ ગુનો નોંધેલ છે. તપાસ હાલ ચાલુ છે. હવે આઈડીઓ બનાવી અને એમાં રકમ જે ફરિયાદીએ જણાવ્યું છે એ મુજબ 51 લાખ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવેલ છે. વિશેષ આઈડીની અને અન્ય જે ઓનલાઈન બાબતેની જે ચીટિંગ કરવાની મેટર છે એ અનુસંધાને હાલ તપાસ ચાલુ છે. શક્ય છે કે કદાચ આંકડો આ વધી પણ શકે. ફરિયાદીને એને ત્યાં એ લોકો વિસ્તારમાં રહેતા હતા એનું સંધાને પણ એકબીજાના પરિચયથી અને મિત્રોની એડવાઇસથી પોતે આ બાબતે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેની એ લોકોને વિશ્વાસ આપવામાં આવે.